નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે શિવનું પાંચમો મુખ, જેને આપણે દક્ષિણમુખી શિવ કહીએ છીએ, જેને અઘોર રૂપ કહેવાય છે. તો શિવ અઘોર સાધના, અઘોર એટલે શું? શિવ અઘોર સાધના શું છે? અઘોર એટલે શું છે? અને અઘોરી કોને કહેવાય? તો આજે આપણે જોઈએ તો અઘોરીનું નામ પડતા આપણે થરથર કંપવા માંડીએ છીએ. અઘોરી મેલો હોય, અઘોરી કામણ કુમણવાળો હોય, અઘોરી આવો હોય, અઘોરી આવો હોય, અઘોરી આવો હોય, અઘોરીનો વિશ્વાસ ના રખાય, અઘોરી માંસ ખાય, અઘોરી માણસનું કાળજું ખાઈ જાય, અઘોરી તાંત્રિક સાધના કરતો હોય. તો અઘોરીના એક પ્રકાર હોતા નથી. બીજા નંબરે આપણે અઘોરને શબ્દ આપણે સમજી શક્યા નથી. અઘોર એટલે પ્રકાશ, અઘોર એટલે જ્ઞાન અને ઘોર એટલે અંધકાર. તો હવે આટલું બધું આ અઘોર છે એ ઊંચી ટોચનો શબ્દ છે. કારણ કે તમે સાધુ બની શકો, સંત બની શકો, ગુરુ બની શકો, શિષ્ય બની શકો, ભક્ત બની શકો, કોઈ મોટા વિદ્વાન બની શકો, પંડિત બની શકો, શાસ્ત્રી બની શકો, મોટા સંપ્રદાયો તમે ચલાવી શકો, પણ તમે અઘોર ના બની શકો. અઘોર સ્ટેજ જ મોટું છે, એ કૈલાસનો ખોપડો છે, એટલું બધું ઊંચું છે. એટલે શિવને આપણે કૈલાસ પર બેસાડ્યા છે. કારણ કે જે શિવની કક્ષામાં આવે, શિવના સાનિધ્યમાં આવે, એ જ અઘોર બની શકે. એનાથી નીચેનો કોઈ અઘોર બની શકે જ નથી. અને અઘોર માટે કોઈ દિવસ બહારની યાત્રા કામ આવતી નથી. અઘોર માટે અંદરની યાત્રા જ કામ આવે છે. તો અઘોર એટલે પ્રકાશ અને ઘોર એટલે અંધકાર. હવે વિચાર કરો કે આપણે જોઈએ હવે પ્રકાશનો અંધકારનું અહીંયા રહસ્ય શું પડ્યું છે. પાંચ જે આપણું શરીર છે એ 5 તત્વથી ઉત્પન્ન થાય છે. અને ત્યાર પછી આ શરીરનું પરિવર્તન થાય છે અને જન્મ થાય છે, યુવાની આવે છે, બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થાને છેવટે મૃત્યુ. તો હવે આ શરીર છેલ્લે જ્યાં દટાય છે એને આપણે ઘોર કહીએ છીએ, એને અઘોર કહેતા નથી. એટલે ઘોરનો મતલબ થાય પુનરપી જન્મ પુનરપી મરણમ. વારંવાર જન્મ લેવો અને વારંવાર મરવું, વારંવાર શરીરમાં આવવું, વારંવાર શરીર ધારણ કરવું અને વારંવાર મરી જવું, આને ઘોર કહેવાય. તો આને જ અંધકાર કહ્યો છે. તો હવે અઘોર એટલે શું? અઘોર એટલે અંદરની યાત્રા. હવે અંદરની યાત્રા શું છે? હવે એક વિચાર કરો કે આપણા જન્મથી લઈને આજે જો આદો અનાદિથી આપણા મગજની અંદર એવું ઠસાઈ દેવામાં આવ્યું છે, આપણને અવરા માર્ગે ચડાવી દેવામાં આવ્યા છે કે જે વસ્તુ પવિત્ર છે એને આપણે અપવિત્ર માની ગયા છીએ. તો કહેવાય છે કે અઘોરીનું નામ સાંભળતા જ આપણને સ્મશાન યાદ આવે છે, ખોપડી યાદ આવે છે, ભસ્મ યાદ આવે છે, કાળા કપડાં યાદ આવે છે, જટાઓ યાદ આવે છે, દાઢી યાદ આવે છે, અને કાળી કફની યાદ આવે છે, અને નગ્ન અવસ્થા પણ યાદ આવે છે. અઘોરી 2 પ્રકારના હોય છે. કોઈ કાળી કફની પણ પહેરતા હોય છે અને કોઈ નગ્ન અવસ્થામાં પણ રહેતા હોય, પણ બંને જણા ભસ્મ તો લગાવતા જ હોય છે. તો કહેવાનું છે કે અઘોર છે એ શિવનો 5મો મુખ છે, જે દક્ષિણ દિશાનો મુખ છે એ 5મો મુખ છે અને એ જ અઘોર છે. તો સ્મશાન એ એવી જગ્યા છે કે જ્યાં આપણે ભૂતકાળને પણ ભૂલી જઈએ છીએ, ભવિષ્યકાળને પણ ભૂલી જઈએ છીએ, ચાલુ વર્તમાન કાળમાં આવી જઈએ છીએ. તો આપણે સ્મશાનને અપવિત્ર જગ્યા માનીએ છીએ. તો કહી દઉં કે આપણી મગજની અંદર એવું ઠસાઈ દીધું છે, જે આડંબરવાળાએ, પાખંડવાળાએ, જે કર્મકાંડીવાળાએ આપણા મગજના અંદર એવું ઠસે કે આ વસ્તુ ખરાબ છે.
પણ અઘોરની તમે જો અઘોર સાધનામાં જાઓ, અઘોર પંથમાં જાઓ, અઘોર સાધના કરો એટલે કે અંદરની સાધના તમે કરો તો કંઈ જ ખરાબ નથી, બધું એક જ છે. પણ કહેવાનો મતલબ શું છે કે જે આપણો અંધકાર શું છે, આપણી અંદર સંસારનો અંધકાર ફસી ગયો છે, આપણે એમાં ફસાઈ ગયા છીએ, તો આપણને સંસાર સત્ય લાગે છે. પણ હવે તમે વિચાર કરો કે તમે જો અઘોરની સાધનામાં પહેલું જ આવે સ્મશાન, તો સ્મશાને ગયા જ્યારે જાય છે એ માણસ, ત્યારે એનું બધું જ છૂટી જાય છે. એની સંપત્તિ, એનો મોહ, એની વિષય, એની વાસનાઓ, એનો અહંકાર, એની પદ પ્રતિષ્ઠા બધું જ છૂટી જાય છે. અને તમે જુઓ, સ્મશાનમાં ગયા પછી એક કોઈ મોટો મહાન સમ્રાટ હોય, એની એક બાજુ ચિંતા લાગતી હોય અને એક બાજુ કોઈ ગરીબની ચિંતા લાગતી હોય, તો સ્મશાનમાં બે પણ તૂટી જાય છે, દ્વૈત ભાવ તૂટી જાય છે કે ત્યાં સ્મશાનમાં કોઈ મહાસમ્રાટ પણ નથી અને સ્મશાનમાં કોઈ ગરીબ નથી, સ્મશાનમાં કોઈ સ્ત્રી પણ નથી અને સ્મશાનમાં કોઈ પુરુષ પણ નથી. અને આ બધાને એક સમ્રાટની રખ્યા, એક ગરીબની રખ્યા, એક સ્ત્રીની રખ્યા અને એક પુરુષની રખ્યા. તમે આની પાછળ ગમે એટલું સંશોધન કરો ને બધી રખ્યા જો તમે આ ચાર રખ્યાઓ આપણે મિલાવી દઈએ ને, તો આમાંથી પછી એ કોઈ રખ્યાની ખબર પડતી નથી કે આ રખ્યા ગરીબની છે, આ રખ્યા સમ્રાટની છે, આ રખ્યા સ્ત્રીની છે કે આ રખ્યા પુરુષની છે. તો સ્મશાનમાં પહેલી તો કે સ્મશાનમાં ગયે આપણો ભય છૂટી જાય છે, આપણા અંદર જાગૃતિ આવી જાય છે, આપણા અંદર હોશ આવી જાય છે અને આપણા અંદર સત્યનો પ્રકાશ થઈ જાય છે કે ખરેખર આ બધું જે આપણે બે આંખોથી જે ચર્મચક્ષુથી આપણે જોઈ રહ્યા છીએ એ બધું ખોટું જ છે. અને ત્યારે આપણે ચાલુ વર્તમાનમાં આવી જઈએ છીએ, ત્યારે આપણે સંપત્તિનો મોહ અને વિષય વાસના, મારું કુટુંબ, મારો પરિવાર, મારો સમાજ, મારો ધર્મ, આ બધું સ્મશાનમાં છૂટી જાય છે, કંઈ જ રહેતું નથી. એટલે જ કહેવાય છે કે અઘોરી લોકો સ્મશાનમાં જ રહેતા હોય છે, કારણ કે એમને જ્યારે તમે જુઓ, તમે જ્યારે પણ વિષય વાસનાથી ભરેલા હો ને એ ટાઈમે તમે સ્મશાનમાં જાઓ ને કોઈની ચિંતા સળગતી હોય, કોઈનું મરડું સળગતું હોય, તો તમે એ અગ્નિ તરફ જુઓ, એ મરડા તરફ, એ બળતી લાશને જુઓ, તો ક્ષણિક માટે તમે ચાલુ વર્તમાન કાળમાં આવી જવાના. અને એ વર્તમાન કાળમાં એ જ ચાલુ વર્તમાન કાળમાં આપણનું જે મોટું હથિયાર છે, મોટો માર્ગદર્શક છે, એ જ સ્મશાન છે. અને બીજા નંબરે કે અઘોરી લોકો જે ભસ્મ શરીરે લગાવે છે, અને એ પણ મરદાની ભસ્મ, મરી ગયેલું જે મરદું હોય અને એના પાછળ જે ભસ્મ બનતી હોય, જે રખ્યા બનતી હોય, એ અઘોરી લોકો એમના શરીરે લગાવે છે. તો એ પણ આપણને રખ્યા આપણને જાગૃત કરે છે અને આપણે જે ઉર્જા જે નીચેની તરફ વહી રહી હોય એ ઉર્જાને એ રખ્યા ઉપર ચડાવે છે. કે રખ્યામાં એવો કોઈ ચમત્કાર નથી, પણ તમે જુઓ કે તમે રખ્યા આપણા શરીરે લગાવીએ ભસ્મ, તો આપણને એમ થાય કે મેં આ શરીર પર મરદાની રખ્યા લગાવી છે. તો એનો અર્થ એવો થાય છે કે આ શરીર પણ એક દિવસ રાખ થઈ જવાનું છે. જેમ પેલું શરીર રાખ થઈ ગયું એમ આ શરીર પણ રાખ થઈ જવાનું છે, આ શરીર પણ મરી જવાનું છે, આ શરીર નાશવંત છે. તો શરીરનો મોહ શા માટે રાખવો? અને રખ્યા એ તમને શરીરથી અલગ કરી નાખે છે. અને એ જ રખ્યામાં સ્મશાનની રખ્યામાં એટલી શક્તિ છે કે તમારી અંદર જે વિષય વાસનાઓ પડી છે અને એની પણ એ રખ્યા બાળીને ભસ્મ કરી નાખે છે. બીજા નંબરે તમે જુઓ, અઘોરીની પાસે પહેલી તો રખ્યા જ હશે, પહેલું સ્મશાન હશે, બીજા નંબરે અઘોરીની પાસે અઘોરી રખ્યા ભસ્મ લગાવતા છે, અને ત્રીજું તમે જુઓ કોઈ પણ અઘોરીની પાસે ખોપરી હશે, એ ખોપડીની સાધના કરતા હશે. બાજુમાં શિવ શક્તિનો તો ફોટો હશે જ,
પણ ખોપડીને એ વધારે સાધના કરતા છે. દરેક અઘોરી ખોપડી રાખતો છે. તો હવે ખોપડી છે ને એ પણ આપણને વર્તમાન કાળમાં લાવે છે. કારણ કે તમે જુઓ કે જ્યાં સુધી માણસ જીવતો હોય ને ત્યાં સુધી આ ખોપડી માણસની ભરાતી જ નથી. આ ખોપડીના અંદર કેટલી બધી વિષય, વાસનાઓ, અરમાનો, ઈચ્છાઓ, હું આમ કરી નાખું ને હું તેમ કરી નાખું ને કેટલું અનંત જાતનું ખોપડીમાં ભર્યું હોય છે. અને મનુષ્યનું જ્યારે સમજણ આવે તે મનુષ્યના મૃત્યુ સુધી તમે જુઓ કે આજ સુધી કોઈ જગતમાં એવો મનુષ્ય નથી કે સંત સિવાય સંતોની ખોપડી સંપૂર્ણપણે ભરાઈ ગઈ છે. એમને સંતોષ આવી ગયો છે. પરમાત્માએ જેવો મને રાખ્યો એ બરાબર છે, મારે કંઈ વધારે જોવું નથી. પ્રકૃતિના આધારે જેની ખોપડી ભરી ગઈ એ પ્રકૃતિના આધારે જ જીવન જીવે છે, પરમાત્માના આધારે જ જીવન જીવે છે. કે એ લોકો સમજી ગયા કે આમાં મારું કંઈ જ નથી. શરીર પણ મારું નથી, સમાજ પણ મારો નથી, ધર્મ પણ મારો નથી, સગાવાલા પણ મારો નથી, કુટુંબ પણ મારું નથી, મારી પત્ની પણ મારો નથી. અરે એ વાત છોડો, મારો શ્વાસ લઉં છું એ પણ મારો નથી, અને હું જેને શરીર કહું છું એ શરીર પણ મારું નથી. તો આ બધું જ ખોપડીમાંથી નીકળી જાય છે. અને એ તમે જુઓ આપણી 80 વર્ષ સુધી જે ખોપડી ભરાતી નથી અને છેવટે તમે સ્મશાનમાં જઈને જુઓ એ ખોપડી છેલ્લે સંપૂર્ણપણે ખાલી થઈ જાય છે. એમાં સ્મશાનમાં ગયા પછી એ ખોપડીમાં કોઈ પ્રકારની વિષય, વાસના, આશાઓ, વાસાઓ કંઈ જ રહેતું નથી. તો અઘોરી એક ખોપડીને એક મુદ્દા તરીકે રાખે છે, એક સાક્ષી તરીકે રાખે છે કે ખરેખર આ ખોપડી રસા પણ સાક્ષી તરીકે છે. રખ્યા પછી એ અવલોકન કરે કે આ શરીર જે રખ્યા છે ભસ્મીભૂત થઈ જવાનું છે. બીજા નંબરે ખોપડી, આ ખોપડી છે એ પણ એના અંદર જે આપણા અરમાનો પડ્યા છે એ પણ છેલ્લે ભસ્મીભૂત થઈ જવાના છે. તો ખોપડીમાં જે આપણે અરમાનો પડ્યા છે એ અરમાનો પણ આપણા નથી, એ સંસારના જ અરમાના છે, એ પાંચ તત્વની અંદરના જ અરમાનો છે. અને ત્યારે પછી તે ખોપડીને એ લોકો પૂછતા હોય છે, ખોપડી પર દ્રષ્ટિ કરતા હોય છે, ખોપડી પર ત્રાટક કરતા હોય છે, ખોપડી પર સાધના કરતા હોય છે. તો એનો મતલબ એ નહીં કે ખોટો વ્યવહાર કરે છે. અને એમાંથી એમને જાણવા મળે છે કે આ ખોપડી શૂન્ય થઈ જાય એવા આપણે પણ શૂન્ય થવાના. તો અભિમાન કઈ બાબતનો કરવું? હું પણ કોને કહેવું કે હું આમ છું ને હું તેમ છું ને હું અમીર છું ને હું ગરીબ છું ને મારી પાસે આટલી સંપત્તિ છે ને હું પ્રધાનમંત્રી છું ને હું મુખ્યમંત્રી છું ને હું પદાધિકારી છું ને હું કોને કહેવું? આ ખોપડી તો ખાલી થઈ જવાની છે. ત્યારે આપણી અંદરની યાત્રા શરૂ થાય છે. અને ત્રીજા નંબરે આપણે કહીએ છીએ કે અઘોર છે એ સબ ઉપર બેસે છે. અને ઘણા લોકો કે અઘોરીને સબના સાનિધ્યમાં બેસે છે. ત્યારે એમનું એ છે કે સબ એટલે કે મૃત્યુ પર વિજય જેને મેળવી લીધો. સબ એટલે મૃત્યુ, અને એ અઘોરી કહેવાય છે કે જેને મૃત્યુ પર જે વિજય મેળવી લીધો હોય અને એની જ્યારે સબને જુએ છે સબ અઘોરી સબ ઉપર પણ બેસી જાય છે. તો એનો મતલબ એ છે કે એની ચેતના શુદ્ધ થઈ જાય છે. એની ચેતનામાં કોઈ આવરણ રહેતું નથી. છેલ્લે ચેતના થઈ જાય છે કે જેને મૃત્યુ પર વિજય મેળવી લીધો એની ચેતના શુદ્ધ થઈ જાય છે. અને શુદ્ધ અવસ્થા એ જ પિયુ મિલન થઈ જાય છે, એ જ પરમાત્માનું મિલન થઈ જાય છે. અને ત્યાં મૃત્યુનો ભય ટળી જાય છે, મૃત્યુનો ભય ખાલી થઈ જાય છે. કારણ કે આપણા જે 4 અંતકરણ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, એમાં જે આપણી વિષય વાસનાઓ, જેમ આપણે જોઈએ કે શ્રીફળમાં, લીલા શ્રીફળમાં પાણી ભરેલું હોય છે, તો એ પાણી એ શ્રીફળને એની કાચલી સાથે જોડી રાખે છે. પણ તમે સૂકું શ્રીફળ જુઓ, જે શ્રીફળમાં પાણી સુકાઈ ગયું છે, તો આપણી પાણીરૂપી વાસનાઓ જે સુકાઈ ગઈ છે એ જ અઘોરી, કે જેની સંપૂર્ણપણે વાસના સુકાઈ ગઈ છે. અને જે શરીર હોવા છતાં, જે શરીર નથી, દેહ હોવા છતાં પણ જે વૈદેહ સ્વરૂપ જેને ધારણ થઈ ગયું, જે મૃત્યુ પર જેને વિજય મેળવી લીધો, જેને મૃત્યુને અવસર માની લીધો, મૃત્યુને પિયુ મિલન માની લીધું,
એને આપણે અઘોરી કહીએ છીએ. અને બીજા નંબરે તમે જુઓ આપણા જગતમાં આપણે જોઈએ કે પવિત્ર અને અપવિત્ર બે પણ આપણા જે પાખંડી સાધુઓ છે, પાખંડી ગુરુઓ છે, જે કર્મકાંડવાળા છે, એમને બે વસ્તુ આપણી અંદર મૂકી દીધી છે કે આ પવિત્ર છે ને પેલું અપવિત્ર છે. તો હવે જો મૃત્યુ સમયે આપણી અંદર પવિત્ર અને અપવિત્ર, ઊંચ અને નીચ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, તો સૌથી મોટો બ્રાહ્મણ ક્ષત્રિય, એનાથી નીચે વૈશ્ય, એનાથી નીચે શૂદ્ર, આ એક પવિત્ર છે ને એક અપવિત્ર છે. આ જો ભાવના બે પણ આપણા અંદર રહ્યું તો આપણે અઘોર બની શકતા નથી, આપણે ઘોર બની શકીએ છીએ. કારણ કે મૃત્યુ સમયે આ ઊંચ નીચ અને પવિત્ર અને અપવિત્ર, તો ખરેખર તો તમે જુઓ શરીર અલગ અલગ પ્રકારના છે, એમાં દરેકનામાં ચેતના એક જ રમી રહી છે, દરેકનામાં આત્મા એક જ રમી રહ્યો છે, દરેકનામાં એક જ વિધિ દ્વારા રમી રહી છે. તો પછી આમાં કોણ પવિત્ર ને કોણ અપવિત્ર, કયું ઝાડ પવિત્ર ને કયું ઝાડ અપવિત્ર, કયો માણસ પવિત્ર ને કયો માણસ અપવિત્ર, કઈ શાકભાજી પવિત્ર ને કઈ શાકભાજી અપવિત્ર. એટલે અઘોરી પવિત્રનો અપવિત્રનો ભેદ તોડી નાખે છે. તો આપણે કહે છે કે અઘોરી માંસ પણ ખાય છે. તો એનો મતલબ છે કે અઘોરીના જીવનમાં આ બે પણ તૂટી જવું જોઈએ. એના દૃષ્ટિમાં કોઈ પવિત્ર વસ્તુ નથી, એની દૃષ્ટિમાં કોઈ અપવિત્ર વસ્તુ નથી. પાંચ તત્વની અંદર જે વસ્તુ બની ગઈ એ પાંચ તત્વથી ઉત્પન્ન થયેલી છે અને એનો ઉપયોગ કરી લેવો જોઈએ. તો એટલે જ કહે છે કે પવિત્ર અને અપવિત્ર એ પણ અઘોરીની અંદર આવતું નથી. બીજા નંબરે અઘોરી એ માંસનું પણ સેવન કરી લે છે. અને બીજા નંબરે આપણે જોઈએ કે અઘોરીની અંદર 5 મકાર આવે છે. એક મધ્ય, માંસ, મૈથુન, મત્સ્ય અને મુદ્રા. આ 5 મકાર અઘોરીમાં આવે છે. એટલે મધ્ય એટલે કે મોહ, માંસ એટલે કે જાનવરનું માંસ કે કોઈ પણ પ્રકારનું માંસ, મૈથુન એટલે કે કામવાસના, અને મત્સ્ય એટલે અહંકાર, ક્રોધ. આ બધાથી પર ઉઠેલો હોય છે. એટલે જ એ બે એના અંદરથી બે પણું છૂટી જાય છે અને એક જ પણું એના અંદર આવી જાય છે. અને ત્યારથી આપણે આગળ જોઈએ કે સ્મશાનમાં દરેક પ્રકારના ભયથી જે મુક્ત થઈ ગયો. સ્મશાન એટલે કે આ જગત સ્મશાન જ છે. જગતને આપણે જોઈએ કે સ્મશાન ક્યાં છે. આ હજુ આપણે બધા એટલા બધા આપણે બેભાન અવસ્થામાં છીએ, બેહોશીમાં છીએ, આપણને ખબર પડતી નથી. જ્યાં પવિત્ર જગ્યા છે એને સ્મશાન કહીએ છીએ અને જ્યાં સ્મશાન છે એને આપણે પવિત્ર માનીએ છીએ. તો ખરેખર સ્મશાન શું? આપણે જે જંગલોમાં સ્મશાન બનાવી, સ્મશાન એ છે? ના, એ તો પવિત્રમાં પવિત્ર વસ્તુ છે. એ તમારો ગુરુ છે. સ્મશાનથી મોટો કોઈ ગુરુ નથી અને સ્મશાનથી મોટો કોઈ પવિત્ર વસ્તુ નથી. તમે સ્મશાનમાં જાઓ એટલે તમને વૈરાગ્ય જાગૃત થઈ જાય, તમને ભક્તિનું વરદાન મળે, તમારી અંદર ભક્તિ જાગૃત થઈ જાય, તમને વૈરાગ્ય જાગૃત થઈ જાય. તો સ્મશાનથી મોટો કોઈ ગુરુ નથી. પણ સ્મશાન ખરેખર છે ક્યાં? એ તો એક ગુરુધામ કહીએ છીએ, જેને સ્મશાનને આપણે યાત્રાધામ કહીએ, ગુરુધામ કહીએ છીએ. પણ સ્મશાન તો આપણા ઘરમાં જ છે. આપણે જે ધરતી પર હાલ બેઠા છીએ, જે ઘરમાં આપણે રહીએ છીએ, ખરેખર સ્મશાન તો એ જ છે. કારણ કે માણસનું મૃત્યુ ક્યાં થાય છે? ઘરમાં જ માણસનું મૃત્યુ થઈ જાય છે. હવે જ્યાં મૃત્યુ થાય એને સ્મશાન કહેવાય. અને પછી તો આપણે એને ત્યાં લઈ જઈએ છીએ, આપણે એને પણ સ્મશાન કહીએ છીએ. પણ સાચું સ્મશાન છે એ આપણું ઘર, એ સ્મશાન જ છે. અને આ પૃથ્વી પર આપણે જ્યાં જ્યાં મકાન બાંધીએ છીએ ને એ ત્યાં કોઈ પવિત્ર જગ્યા નથી. દરેક જગ્યાએ જીવહાનિ થયેલી જ હોય છે. નાના જીવહાનિ પણ ત્યાં થયેલી જ હોય છે. એટલે પૃથ્વી એક સંપૂર્ણ એક સ્મશાન જ છે. અને ત્યારે કહેવાય છે કે દરેક પ્રકારના બે પણ સ્મશાનમાં, એટલે કે ખરું સ્મશાન તો
જે સ્મશાનમાં આપણે જે બળતી જોઈએ લાશ, આપણે જે લાશને જોઈએ છીએ એ મહાયજ્ઞ છે. અને એ જ મહાયજ્ઞથી જે આપણે લાશની આપણે આહુતિ આપી દઈએ છીએ અગ્નિમાં, એ જ અગ્નિ આપણા જે મૂલાધાર ચક્રમાં આ દ્રશ્ય જોઈને આપણને વર્તમાનમાં લાવે છે. અને આપણા અંદર જે વિષય, વાસના, વિકારો, કામ, ક્રોધ, લોભ, મારું, તારું, રાગ, દ્વેષ, બેપણું એટલે કે દ્વૈત ભાવ, ઊંચ નીચના ભેદભાવ, જ્ઞાતિ જાતિ, આ બધું જ જે પડ્યું હશે ને એ બધું જ આ મહાયજ્ઞમાં, સ્મશાન રૂપી યજ્ઞના મહાયજ્ઞમાં બધું હોમાઈ જાય છે. અને ચેતના એકદમ શુદ્ધ થઈ જાય છે. ત્યારે ચેતના ઉપર કોઈ પણ તરંગ રહેતો નથી, ચેતના ઉપર કોઈ પ્રકારનું આવરણ રહેતું નથી. અને એ ચેતના જે વારંવાર જે આપણું જે સૂક્ષ્મ શરીર મૃત્યુ સમયે જે ઉદાન વાયુ અને સૂક્ષ્મ શરીર જે છૂટી જાય છે, અને ત્યારે પછી સૂક્ષ્મ શરીર એટલું પવિત્ર થઈ જશે, એટલું હલકું થઈ જશે કે જેમ આપણે જોઈએ કે આપણે એક જ્યોત પ્રગટાવીએ અને એ જ્યોતને આપણે ફૂંક મારીએ અને જ્યોત તમે જુઓ ઓલવાઈ જાય છે. અને પછી એ જ્યોત ઓલવાઈ જાય ક્યાંય જતી આપણને દેખાતી જ નથી. એ જ્યોત ક્યાં જાય છે? એ જ અઘોર છે. એ જ જ્યોત જ્યોતમાં મળી જાય છે. અને જ્યાં જેની ઉર્જા, જેની ચેતના, જેનો આત્મા જે જ્યોતમાં જ્યોત મિલાઈ ગઈ એને આપણે અઘોર કહીએ છીએ. અને જેની ચેતના પર હજુ આવરણ છે, જેની ચેતના પર વિષય વાસનાના, કામ, ક્રોધના, સંસારના, મોહના, લોભના, દ્વૈત ભાવના, સંપત્તિના જે આવરણ પડેલા છે, અને આવરણમાં જે દબાયેલો છે અને ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં જે જીવી રહ્યો છે, એ બધા ઘોરમાં છે, એ અઘોરમાં આવતા નથી. તો હવે અઘોરી એક અઘોર સાધના એટલે કે શિવનું સ્વરૂપ છે. અઘોર સાધનાથી મોટી કોઈ સાધના નથી. પરંતુ આપણા અંદર એવો ભય આ લોકોએ દાખલ કરી દીધો. અઘોર એટલે પૂરું થઈ ગયું. જે આવા હોય ને તેવા હોય ને એમનો વિશ્વાસ ના રખાય ને. અરે અઘોરી એ પરમાત્માનું રૂપ છે, સાક્ષાત શિવનું રૂપ છે. અને એ પાછું પાંચમું રૂપ કેમ આપ્યું શિવ? જે પાંચ તત્વથી પર છે એટલે એને પાંચમું રૂપ કહે છે. શિવનું પાંચમું મુખ એટલે કે જે પાંચ તત્વથી પર છે એટલે શિવનું પાંચમું મુખ એ અઘોર મુખ છે. તો ખરેખર જે સંતો થઈ ગયા અને જેમ આપણે કહીએ છીએ કે અષ્ટવક્રાએ મહારાજા જનકને દેહ હોવા છતાં વૈદેહીનું જ્ઞાન આપ્યું, એને અઘોર જ્ઞાન કહેવાય. તો આવા કોઈ સાચા સદગુરુ મળી જાય કે જે પોતે અઘોરી હોય અને જે ઘોરમાંથી અઘોરમાં જે જતા રહ્યા હોય, તો શરીર તો ઘોરમાં જવાનું જ છે, પણ જે આપણો પુનરપી જનનમ પુનરપી મરણમ, વારંવાર આ પાંચ તત્વની અંદર આ 184 વારંવાર જન્મ લેવો અને વારંવાર મૃત્યુ પામવું, એ બધી ઘોર દશા છે. અને આમાંથી જે છુટકારો મેળવીને જે ચાલુ વર્તમાન કાળમાં જેને મૃત્યુને અઘોર બનાવી દે, મૃત્યુને પીયું મિલન બનાવી દે, મૃત્યુને અવસર બનાવી દે, એ જ અઘોરી છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.